नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 12 कॉमर्स में प्रकरण 2 भाग बीजानु यादच्छिक चल अने असतत संभावना वितरणनो अभ्यास करी रह्या छीए। पहला लेक्चर में मैं तमने आ चेप्टरनी दरेक थियरी छे ए कम्प्लीटली समझावी दीधी अने एनी अंदर आवता सूत्रों छे ए पण मैं तमने कम्प्लीटली समझावी दीधा। આપણે બાળકો જે અભ્યાસ કરવાનો છે એ સ્વાધ્યાય 2.2 થી આપણે આગળ વધવાનું છે। સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 1 થી આજે આપણે શરૂઆત કરવાની છે। દ્વિપદી સંભાવના વિતરણ, એ દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર પણ મેં તમને પહેલા લેક્ચરમાં કમ્પ્લીટ કરાવી દીધું। p of x બરાબર ncx, p ની ઉપર x ઘાત, q ની ઉપર n માઇનસ x ઘાત। चेप्टर बहुत सहेलू है, दाखला थोड़ा मोटा थाय पण प्रकरण सहेलू है। एक वखत रकमना कटका करी नाखीए पछी खाली सूत्र में गुणाकार भागाकार सिवाय कंई करवानुं नथी। पहला दाखलानी रकम वाँचुं छुं, खास ध्यान आपजो कि एक सममित द्विपदी वितरण माटे, सममित द्विपदी वितरण, सममित एटले सरखुं। आपणे 11 कॉमर्स में पण विषमता में आ वस्तु भणी गया। सममित एटले सरखुं एटले के ज्यां सफलता अने निष्फळता बेयनी संभावना सरखी होय। तो विचारो कोईपण वस्तुनी कुल संभावना हमेशा केटली होय? 1। तो हवे एक वस्तुना 2 भाग करो तो अर्धो अर्धो थाय के नहीं? एनो मतलब एवो थयो के अहीं सफलतानी संभावना एटले के P 1/2 थाय अने निष्फळतानी संभावना ए पण शुं थाय? Q 1/2। कारण के सममित एटले सरखुं, एटले त्यां सफलता अने निष्फळतानी संभावना केवी होय? सरखी। एटले P बराबर पण 1/2 थाय अने Q बराबर पण 1/2 थाय। आगळ शुं कहे छे के n बराबर 8 होय, n बराबर 8 होय तो P of x लेस देन और इक्वल टू 1 ની કિંમત મેળવો। બહુ સમજજો, એકવાર રકમની તારવણી થઈ જાય ને પછી દાખલામાં કંઈ જ નથી હોતું। તમારે વેલ્યુએશન શોધવાની છે, ફાઇન્ડ આઉટ કરવાની છે કોની? તો કે P of x લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 એટલે કે x ની કિંમત 1 જેટલી કે 1 કરતા નાની। હવે વિચારો, 1 જેટલી કે 1 કરતા નાની, तो हूँ आवुं लखी सकूं के नहीं कि x बराबर कां तो 0 अने कां तो 1। P of x लेस देन और इक्वल टू 1 एटले के x नी किंमत 1 जेटली के 1 करता नानी। एटले आपणे बाळको x बराबर 0 अने 1 बे चल लईने आगळ वधवानुं छे। तो आपणे अहींया लखीए के P of x लेस देन और इक्वल टू 1 बराबर P of 0 प्लस P of 1 એટલે કે 0 અને 1 આની સંભાવના આપણે મેળવવાની છે। આપણે સૂત્ર મૂકી દઈએ NCx P ની ઉપર x ઘાત, Q ની ઉપર n માઇનસ x ઘાત પ્લસ આ 0 માટેનું સૂત્ર મૂક્યું। હવે 1 માટે મૂકીએ NCx P ની ઉપર x ઘાત, Q ની ઉપર n માઇનસ x ઘાત। n बराबर केटला छे? 8। p बराबर 1/2, q बराबर 1/2। x बराबर 1 वखत 0 मूकवानो छे अने 1 वखत शुं मूकवानुं छे? 1। एकदम निरात राखशो। चालो, n बराबर 8, x बराबर 0, p बराबर 1/2, x बराबर 0, q बराबर 1/2, n बराबर 8 અને x बराबर 0। आ पहला सूत्र मुजब x बराबर 0 નું સાદુરૂપ આપણે આપ્યું। आ प्लस ना प्लस एज इट इज, एमां कोई फेरफार न थाय। હવે બીજા સૂત્રમાં જાય n बराबर 8, x बराबर 1, p बराबर 1/2, x बराबर 1, 1/2 q 8 माइनस 1। શું કર્યું છે? फक्त सूत्र में किंमत मूकी दीधी है। P नी जग्याए P, Q नी जग्याए Q, N नी जग्याए N,
x बराबर एक वार 0 ने एक वार 1 कम्प्लीट। आगळ वधीए। हवे सादुरूप आपीए 8c0 એટલે 8 નું 0 સ્ટેપ એટલે 1 થાય ગુણ્યા 1/2 એની 0 ઘાત એટલે શું થાય 1 ગુણ્યા 1/2 8 માંથી 0 જાય તો કેટલા વધે 8 વધે કે નહીં પ્લસ ના પ્લસ એમને 8c1 એટલે 8 નું 1 સ્ટેપ એટલે 8 1/2 ની 1 ઘાત એટલે 1 ની ઘાત 1 ને 2 ની 1 ઘાત એટલે કેટલા થઈ જાય 2 ગુણ્યા 1/2 8 માંથી 1 જાય તો કેટલા વધે 7 સાદુરૂપ આપી દીધું 8c0 એટલે 1 કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ શું આવે 1 8 માંથી 0 જાય તો 8 8c1 એટલે 8 નું 1 સ્ટેપ એટલે 8 1 ની 1 ઘાત એટલે 1 2 ની 1 ઘાત એટલે 2 1/2 8 માંથી 1 જાય તો 7 આગળ વધીએ અહીંથી લખવાની શરૂઆત કરીએ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ની 8 ઘાત એટલે 1 જ વધે કે નહીં હવે 2 ની 8 ઘાત કરવી છે 2 2 4 2 8 2 16 2 32 64 128 અને 256 આપણે એવું લાગે તો કેલ્ક્યુલેટર ઉપર ચેક કરી લેવું બરાબર જેથી કરીને આપણને પ્રોબ્લેમ ન થાય અહીંયા બધાયના છેદમાં 256 આ પ્લસ ના પ્લસ એમને 8 ના 8 એમને 1 ના છેદમાં 2 એમને 1 ની 7 ઘાત એટલે 1 અને 2 ની 7 ઘાત કરીએ એટલે 2 2 4 2 8 2 16 2 32 2 64 2 128 ओके હવે 1 એકુ 1 1 એકુ 1 ના છેદમાં 256 8 એકુ 8 8 એકુ 8 128 2 256 બેયના છેદ સરખા છે એટલે લસા કાઢવાની કે ક્રોસ ગુણાકાર કરવાની કોઈ જરૂરિયાત નથી 8 ને 1 9 ના છેદમાં 256 આ કિંમત કોની થઈ તો કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આ તમારો જવાબ થાય તમને એવું લાગે કે બહુ મોટો દાખલો થયો પણ એવું નથી સાદુરૂપ આપવામાં એકદમ નિરાત રાખવી ખાસ કરીને આ કિંમતો તમે જ્યારે મૂકો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એકવાર જોઈ જાઓ પછી આપણે આગળ વધીએ હવે આપણે દાખલા નંબર 2 સ્વાધ્યાય 2.2 એક દ્વિપદી વિતરણ માટે મધ્યક 5 છે મેં તમને સંભાવના વિતરણના ગુણધર્મો શીખવાડ્યા ત્યારે મેં તમને કીધું હતું કે દ્વિપદી સંભાવના વિતરણ માટે મધ્યક એટલે NP બરાબર કેટલા આપ્યા છે 5 આગળ કહે છે કે તથા તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું જ છે વિચરણ વિચરણ એટલે NPQ એ એની સફળતાની સંભાવના જેટલું જ છે સફળતાની સંભાવના એટલે શું થાય P એટલે કે વિચરણ છે એ સફળતાની સંભાવના જેટલું જ છે એટલે કે NPQ બરાબર P છે આગળ શું કહે છે આ વિતરણના પ્રાચલો શોધો પ્રાચલ એટલે N અને P આપણે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મોમાં જોઈ ગયા કે દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો N અને P છે તો પહેલો પ્રશ્ન એનો છે કે આ જે માહિતી તમને આપી છે એના ઉપરથી તમે એને પ્રાચલ શોધી આપો એટલે કે N અને P ની કિંમત તમે એને શોધી આપો કોઈ વાંધો નહીં આપણને વિચરણ આપ્યું છે NPQ બરાબર P
बाळको बुद्धिथी विचारो ने तो रकममां कंईक तो एवुं आप्युं होय के जे आपणने मददरूप थई शके। एनपी बराबर केटला आप्या छे 5। तो अहींया एनपी नी जग्याए हूँ 5 मूकी शकું। आ क्यू एमने एम राखी दઈએ बराबर पी। हवे आपणे प्राचल शोधवो छे तो पी शोधवो तो पी एमने एम राखो। आ क्यू में कंईक तमे करी शको। तमारी पासे क्यू नु सूत्र छे 1 माइनस पी। व्याख्या वखते सूत्र लखायुं हतुं के क्यू बराबर 1 माइनस पी अने पी बराबर 1 माइनस क्यू। एटले मैं क्यू नी जग्याए किंमत मूकी 1 माइनस पी बराबर पी एमने एम राखीए। हवे आ 5 छे ए आखा काउंस साथे गुणशे। 5 एकू 5 माइनस 5 गुणिया पी एटले 5p बराबर पी। 5p माइनस छे ओली बाजू जाए तो प्लस p प्लस 5p। हवे 5 एमने 5p ने 1p एटले 6p थाय के न थाय। आपणे p शोधवो छे एटले p ने करता बनावीए 6 गुणाकार में छे आ बाजू आवशे तो भागाकार में। एनो मतलब एवो थयो के p बराबर 5/6 थशे। पेलू प्राचल मळी गयुं p बराबर 5/6। हजी बीजू प्राचल मेळववानुं छे n। आपणी पासे मध्यक छे np। np बराबर आपणने रकम में आपेलू ज छे केटलू 5। हवे n खबर नथी बाळको पण p तो खबर छे ने 5/6 तो ए आपणे मूकी शकीए अहींया बराबर 5। 6 भागाकार मांथी गुणाकार में जाए 5 गुणाकार मांथी भागाकार में आवे। सीधी वात छे n बराबर 5 गुणिया 6/5 5 उड़ी जाए एटले n बराबर 6। एटले जे पेला आपणे बे प्राचलो मेळववानुं कीधुं हतुं n अने p ए आपणे एने मेळवी दीधा। आगळ रकममां शुं कहे छे जोई लईए। वितरणना प्राचलो शोधो अने आ परथी वितरण माटे एक पण निष्फळता न मळे तेनी संभावना शोधो। एक पण निष्फळता न मळे अहींया ध्यान आपजो। n बराबर 6 p बराबर 5/6। हवे q पण मेळवવો પડશે ने। q નું सूत्र छे 1 माइनस p। p आपणे शोधीने लई आव्या ए 5/6। चोकड़ी गुणाकार करिए 6 एकू 6 माइनस 5/6। 6 मांथी 5 जाए एटले 1/6। आ आपणे q मेळवी लीधो कारण के आपणे 3 वस्तु जोईए n p अने q। प्रश्न शुं छे तो के एक पण निष्फळता न मळे। अहींया ज विद्यार्थी भूल करे x नी किंमत लेवामां। एक पण निष्फळता न मळे एटले खरेखर x बराबर अहींया बाळको शुं ले छे 0। 0 ना आवे। x बराबर केटला आवे 6 कारण के n नी किंमत केटली छे 6। प्रश्न शुं छे एक पण निष्फळता न मळे एटले के जेटला प्रयत्न करीए छीए ए बधाय प्रयत्नमां अमने सफलता ज मळशे। तो n नी किंमत 6 होय तो सफलता केटली 6 एटले एक पण निष्फळता न मळे एटले के बधी सफलता मळे एटले n बराबर 6 छे तो x बराबर पण केटला थाय 6। देट मीन्स के आपणे x बराबर 6 लईने एने संभावना वितरण शोधी आपवानुं छे। तो हवे आपणे आपणा सूत्रमां किंमत मूकीए p ऑफ x बराबर ncx p नी उपर x घात q नी उपर n माइनस x घात। n बराबर केटला तो के 6 x बराबर केटला तो के 6 p बराबर बाळको केटला तो के 5/6 x बराबर 6 n बराबर केटला q बराबर 1/6 n बराबर 6 माइनस 6। हवे 6 એટલે આપણને ખબર છે કેટલા થાય 1 કારણ કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બધું ઉડી જાય જવાબ શું આવે 1। 11મા ધોરણના સંચયમાં ભણી ગયા છીએ। 6 એટલે શું થાય 1।
હવે 5 ની 6 ઘાત અને 6 ની પણ 6 ઘાત કેલ્ક્યુલેટર પર કરીએ। 5 ની 6 ઘાત 5 ની 6 ઘાત 1 અને 2 3 4 5 અને 6 15,625 6 ની કેટલી ઘાત છે 6 46,656 1 છેદમાં 6 6 માંથી 6 જાય તો 0। હવે આપણે વિચારીએ તો 1 ગુણ્યા 15,625 છેદમાં 46,656 કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ શું આવે 1। 1 એકુ 1 1 એકુ 1 જ થઈ જાય એટલે ફાઇનલ આન્સર 15,625 છેદમાં 46,656। આ એક પણ નિષ્ફળતા ન મળે એની સંભાવના। દ્વિપદી સંભાવના વિતરણમાં તમે P અને Q નક્કી કરી દો અને X પછી તમે જુઓ ને તો ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની છે, સાદુરૂપ જ આપવાનું છે, પણ કોને સફળતા કહેવાય કોને નિષ્ફળતા કહેવાય અને X બરાબર શું લેવું જો આમાં ભૂલ ન કરો તો તમને 3 માર્ક રોકડા મળે છે। આ દાખલો આપણો સ્વાધ્યાય 2.2 નો બીજો દાખલો હતો। આજના લેક્ચરમાં આપણે ખાલી 2 જ દાખલા કમ્પ્લીટ કર્યા છે, પણ હજી રિક્વેસ્ટ કરું છું કે આ 2 દાખલાઓ વ્યવસ્થિત તમે તમારી ફેરબુકમાં ફરીથી એકવાર ગણજો અને જો કોઈ પણ પ્રશ્નો હોય તો અમને પૂછી શકો, બરાબર? કારણ કે સંભાવના વિતરણ છે એ એકંદરે સહેલું પ્રકરણ છે અને હવે તો જે સિલેબસમાં કટ ઓફ આવ્યો એ પછી તો ખૂબ સહેલું થઈ ગયું, બરાબર? એટલે આપણે સ્વાધ્યાય 2.2 થી શરૂઆત કરી છે, બરાબર? હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરશું। ત્યાં સુધીમાં તમે આ 2 દાખલાઓ છે કમ્પ્લીટલી જોઈ લેજો। હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો।